નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન વી તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવી ગયા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન કુબેરનગર વોર્ડમાં વાતાવરણ તંગ બન્યું હતું. અહીંની વી તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપો બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ભાજપના કાર્યકરને "હું તને જોઈ લઈશ" તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રવિવારે મતદાન દરમિયાન બપોરે 12:30 વાગ્યાની આસપાસ કુબેરનગરના ભાજપ ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સૂરજસિંહને ફરિયાદ મળી હતી કે તેમના વિસ્તારના કેટલાક લોકોનું મતદાન અગાઉથી જ કોઈએ કરી દીધું છે. બોગસ મતદાનની ખાતરી કરવા સૂરજસિંહ વી તોમર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર અને તેમના સમર્થકો હાજર હતા. પૂછપરછ દરમિયાન મામલો બીચક્યો હતો અને મારામારી શરૂ થઈ હતી. ભાજપના ઉમેદવાર ઉમેદસિંહ યાદવના ભાઈ સૂરજસિંહ યાદવે ફરિયાદ નોંધાવી છે કે તેમના કાકાના દીકરા ઉમેદસિંહ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા. ત્યારે વોટ આપીને ઘરે જતા 12:30 વાગ્યાની આજુબાજુ તેમની ચાલીમાં જ રહેતો વિપુલ પટણી આવ્યો હતો અને કહ્યું હતું કે હું મતદાન કરવા ગયો ત્યારે મારું વોટિંગ પહેલેથી જ થઈ ગયું છે. સાથે જ રાહુલ નામના વ્યક્તિએ પણ ફોન કરી બોગસ મતદાન થયું હોવા અંગેની ફરિયાદ કરી હતી. જેથી તેઓ વી તોમર સ્કૂલ ખાતે ખાતરી કરવા માટે ગયા ત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા અને ઉમેદવાર નિકુલસિંહ તોમર તથા બંટી સરદાર અને બાદલકુમાર તેમજ યોગેશ તોમર હાજર હતા. આ બાબતે પૂછપરછ કરતા યોગેશ તોમર તેમણે પકડીને મારામારી કરવા લાગ્યો હતો. નિકુલસિંહ તોમરે પણ ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. આ મારામારીમાં નિકુલસિંહે આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ભાજપના અન્ય માણસો પણ આવી ગયા હતા. એ સમયે નિકુલસિંહે કહ્યું કે હું તને જોઈ લઈશ અને ધમકી આપી હતી. આવી રીતે ફરિયાદીને માર મારી તેમના કાકાના દીકરા સાથે પણ બોલાચાલી કરીને લાફો માર્યો હતો. જેથી આ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. કુબેરનગર વોર્ડ અગાઉથી જ સંવેદનશીલ ગણવામાં આવતો હતો. છેલ્લા 2 દિવસથી બેનર મુદ્દે પણ અહીંયા ઘર્ષણ ચાલતું હતું. રવિવારે સવારથી જ ભારે મતદાન થઈ રહ્યું હતું ત્યારે બપોરે 1 વાગ્યાની આસપાસ થયેલી આ હિંસક ઘટનાએ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી હતી. હાલ મેઘાણીનગર પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ફરિયાદ એટલે આ ખોટા વોટિંગ થઈ ગયા હતા એટલે અમારા મોટા ભાઈ ત્યાં બધા બૂથના ઇન્ચાર્જ છે એટલે ત્યાં તપાસ કરવા ગયા. ટોળું હતું જ 50-60 જણનું એટલે એકબીજાને ધક્કાધુક્કીને ચાલુ કરી. મારા ભત્રીજાનો વિડીયો વાયરલ થયો, એને બહુ માર્યો છે. પણ હું ગયો એવો મને સીધો ટોળા વચ્ચે ખેંચી લીધો.